તો ગાઈઝ આપણે આજ પાછો બ્લોગ ઉતારશું કેમ કે અચાનક બગોડા જવાનું શું છે મોગલમાના ધામે, તો આજે આપણે બગોડાનો બ્લોગ ઉતારી લઈએ. તો ગાઈઝ તમે વિડીયોમાં બનાવ્યો, આજે આપણે બગોડા તમને દેખાડો. મિત્ર છે એ સુરતથી આવ્યો છે ને કે મારામાં અત્યારે ફોન આવ્યો કે એને કાલે વહેલા નીકળી જવાનું છે, તો એ કે સમય આવી નહીં તો આપણે તો બગોડા જઈએ એવી દર્શન કરીએ એવી કે અત્યારે ને કાલે નહીં રહી મળે. તો મેં કીધું હાલ નહીં તો જઈ આવી. તો પછી મને એમ થયું કે બ્લોગ ઉતારી લો, આપણે મોગલમાના ધામે જવી છે તો રાતે એક બ્લોગ ઉતારી. હાલો તો ગાઈઝ કેમ છે તે બધાને, આજે મારો કલેજો આવી ગયો છે, મારો ભાઈબંધ. તો એની હારે આપણે જવાનું છે બગોડા. તો એ કે અત્યારે આપણે બગોડા દર્શન કરવા જઈએ, એને સુરત કાલે વયું જવાનું છે. તો મેં કીધું જવું હોય તો આપણે બગોડાનો કોઈ દી બ્લોગ નથી વિચાર્યો, તો આજ બ્લોગ ઉતારવી છે. તો તમે આ વિડીયોમાં બનાવી રહ્યો આપણો ભાઈબંધ. હાલે તો ગાઈઝ જો આપણો કલેજ આમ ઊભા છે, બે ગાડીઓ. ઓલો મારો ભાઈ ને મારો ભાભીએ ખાલી વેન કર્યું છે, એ જો ઊભા છે. આ મારો ભાઈબંધ છે અનિકેત બુરો, આ સુરતથી આવ્યો છે. તો અમે આવી જઈએ, તમે વિડીયો બનાવી દો. હાલો હાલો અમે જતા હતા બગોડા. અમારા ભાઈ ને મારા ભાભી છે ને બે રિહાણા કે અમારે આવવું હતી, અમારે હારે આવ્યા. એ તો એ રિહાણ અમારે હારે આવેલા છે. ઘેરે ખોટા બાજા તમારે બધાને લાવવા નથી કાંઈક નવું લાવો. આપણે નવું લાવ્યા કે આ કૂતરાના બિલાડા મોત કઈ. આજથી નવું બ્લોગ ચાલુ કર્યું છે અને આજે જાય છે બગોડા. એટલે નવું બ્લોગ ચાલુ કરી એટલે મારા મોગલથી કરવાની હોય. અમે બે મારા બગોડા રહી છે. તો અમારે યુટ્યુબ ચેનલ નામ છે ભૂરાની સ્કીન. તો ભૂરાની સ્કીન અંજલિની ચેનલ છે, તો એને બધા લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરો. અને અમારા નવા બ્લોગ માટે જોઈએ આપણે કે ક્યારે આપણે બગોડા પકી છે. આજ રાતે બહુ મોડું થઈ ગયું અને રાતે બ્લોગ બનાવવાનું અંજલિ કીધું મને કે આપણે ચાલુ કરીએ પૂરા. તો મેં જો ચાલુ કર્યું છે ને અત્યારે પહોંચી. તો હાલો ફ્રેન્ડ, અમે ફાઇનલી બગોડા પગી ગયા છીએ. આ છે મોગલમાનું ધામ બગોડા મોગલમાનું ધામ. હાલે તો ગાઈઝ આપણે ફાઇનલી બગોડા પગી ગયા છીએ. આપણે આ ગેટ છે બગોડા મોગલધામનો. આમથી જો મારો ભાઈ મારો ભાભી હલાવે છે. આ જો આપણો પૂરો. હાલો તો ગાઈઝ આપણે એન્જર પોગીને દર્શન કરીશું. હાલો તો તમને અમે દર્શન કરાવીશું. તો વિડીયોમાં બગોડા મોગલધામ નું મંદિર છે. તો તમે જોઈ શકો છો આ મંદિર. ફ્રેન્ડ આ છે મંદિર મોગલમાનું, મેન સ્થાનક આ મોગલમાનું મંદિર છે. તો તમે જોઈ શકો છો. આપણને ફોન એન્જરની એન્ટ્રી નહીં કરવા દે તો ગાઈઝ તમે અહીંથી દર્શન કરી શકો છો. તો હું થોડુંક ઝૂમ કરી દઉં તો તમે બધા દર્શન કરી જાઓ. મારો ભાઈ ઊભો છે, તમે અહીંથી દર્શન કરી શકો છો. તો હાલો ગાઈઝ હું પણ દર્શન કરી આવું. હું પૂરો અહીંયા વાટે ઊભા છે. તો ગાઈઝ અમે પણ દર્શન કરી આવી. પછી પાછા આગળ મેળ્યા પાછા વિડીયો હાલ પૂરા આપણે દર્શન કરી આવું. ગાઈઝ આ બગોડામાં જગ્યા આવેલી છે, મેદાન છે. તો તમે બધા વિડીયોમાં આપણે જોયું છે. ગાઈઝ આ જોઈ લો તમે, આ બધું મેદાન છે. એ મોગલમાનું મંદિર છે. તો ગાઈઝ આમ જે
લેવી પડશે. હાલો તો ફ્રેન્ડ અમે ચા પાણીની પૈસા દઈ લેવી છે. મારા ભાભી છે ને રિહાણા છે, મારા ભાઈને કે અત્યારે મારે લેવું છે, એ વસ્તુ લેવું છે. એ કે તો મારો ભાઈ કે અત્યારે કાંઈ મળે નહીં, તો એ રિહાણા છે. એ કે મારા વસ્તુ તો લેવું જ છે. મારો ભાઈ લઈ દીધો નથી, એ કે અત્યારે હવે દુકાનવાળા ન આપે, એની વાતે હાચી છે. આ જો રિહાણા છે, આ જો ખ્યાલ કરે ને હું જોઈ શકો છો. મારો ભાઈ મારો ભાભી ફોટા પાડવા તો ઊભા રહી ગયા છે, અને ફોટા પાડવાનો બહુ શોખ છે. તો ગાઈઝ આપણો મિત્ર પૂરો સુરતથી આવેલો છે. આપણે સુરતની ભાષા સાંભળવી તો એ બોલે છે, તો તમે જુઓ. હેલો ગાઈઝ, અમે પહોંચી ગયા છીએ ભગુડા. ત્યાં ગાડી દર્શન કરી ગાડી હવે નીકળવાનું છે ઘર જાય. તો ગાઈઝ આમ જુઓ, આ મારા ભાભી પ્રેરણે લઈ જાય છે પૂરાને કંઈક વસ્તુ લેવા હતું. એ બે બાંધે છે, કઈ જગ્યાના વસ્તુ હતું લઈ જાય છે, એ કે ભૂરો જતો નથી. તો ગાઈઝ આમ જોઈ શકો છો મારો ભાભી મારી કોઈ આવે છે. એ મારા ભાઈએ કઈ ન લઈ દીધો ને તો એ મારી પાસે કગળે છે કઈ જગ્યાના. કઈ ખાવું નથી, હાલો ઘેર વહી જવી. પોણી રાત વહી ગઈ. આમ જો ઓલા બે બાજુમાં વાહે બેસી ગયા છે, કઈ ન ખવડાવતા. મારી પાસે કઈ જગ્યા કગળે, મારો ભાઈ બેસી જશે. આ તો બાંધે ખાલા ખોટા. જો આ બાંધે, આમ જોવો બે બાંધે છે. તો એ કંઈક બાદ જ છે. તો ફ્રેન્ડ અમે હવે ઘર તરફ અહીંયા જવી, દર્શન કરી લીધા. તો હવે ભગોડાથી હવે અમે ઘરે જવી છીએ. તો જય મોગલમાં. જય મોગલમાં. બહુ ભૂખ લાગી છે મારા ભાભીને, તેને મુંગળા ખવડાવી દઈએ એટલે વાત પતે, પછી આપણે ઘેરા ભાગી જાય. તો હાલો ફ્રેન્ડ, જો મારો ભાઈ ને મારો ભાભી ભૂખ્યા થઈ ગયા. એ બિસ્તરો પોટલો લઈને અહીંયા વી આવ્યા છે, બબલા લઈને ખાવા માટે. ના નો ખાધો, એ અહીંયા લઈને બેસી ગયા છે. જો પાડો ધરાય એમ બેસી ગયા છે, પાડો ધરાય એમ ખાઈ લે. બબલા વેફરો ને એવું ખાય છે, સિંગ ને. મારો બુરો પાણી પીવે છે, એ શ્રાવણ મહિનો છે, એ પાણી પીવે છે. હર હર મહાદેવ બોલ તો ખરી. અમારો બુરો હોમમાં રહી છે તો પાણી પીવે છે સ્પેશિયલી, બીજું કઈ ખાય નહીં. બબલા આ જો મંડા પીડ્યા છે, પંપ મારો ભાભી જો પંપ ને બમ્પ ને ખાવા મીડ્યા છે પૂરા. તું કેમ કઈ ખાઈ પી નહીં? હર હર મહાદેવ. હર હર મહાદેવ પૂરા. હાલે તો ગાઈઝ અમે હવે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. બ્લોગનો અહીંયા પૂરો આપશું, વિરામ આપશું ને બ્લોગ અહીંયા પૂરો કરશું. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો અમે આવા નવા બ્લોગ ઉતારતા રહીશું. પહેલાં જેવો સપોર્ટ આપ્યો એવો ને એવો સપોર્ટ આપતા રહીજો. અમે ઘરે પહોંચી ગયા છીએ. તમને જો અમારો બ્લોગ ગમતો હોય તો તમે આવો નવો સપોર્ટ આપ્યા કરજો, લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરો. તો ગાઈઝ આપણે પછી હવે આગલા વિડીયોમાં મળીશું. આપણી ઈચ્છા હતી કે ભગોડા આવી તો ભગોડાનો એક બ્લોગ ઉતારવી. તો હાલો ગાઈઝ હવે આગલા બ્લોગમાં મળ્યા. તો લાઈક કરે, શેર કરે और सब्सक्राइबर करे.